રાજકોટમાં ભાજપ કોર્પોરેટરે શાસક પક્ષ સામે સવાલ ઉઠાવ્યા છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લએ જનરલ બોર્ડમાં સવાલ કર્યા। ફાયર એનઓસીના નિયમો, પેન્ડિંગ અરજી અને નામંજૂર અરજીને લઈ અને સવાલ ઉઠાવ્યા। 20 લાખથી ઉપરના ટેન્ડર કેટલા પાસ કરાયા કે નહીં તેને લઈ સવાલ ઉઠ્યા છે। તારીખ, ભાવ ખોલવાની તારીખ, વર્ક ઓર્ડરની તારીખ, પેમેન્ટ સહિતની માહિતી માંગવામાં આવી છે। ગત જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કેટલી અરજી ફાઇલો પાસ કરવામાં આવી આ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। અધિકારીઓની કામગીરી પર પણ આરોપ મૂકવામાં આવ્યો। મેં બે પ્રશ્ન પૂછ્યા છે કે સૌપ્રથમ તો ફાયર એનઓસી અંગેના જે કોઈ નિયમો છે તે નિયમોની લેખિતમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવે અને બીજો પ્રશ્ન મેં પૂછ્યો છે કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં જે 20 લાખ ઉપરના ટેન્ડરો છે એ ટેન્ડરો જ્યારે એનું ફાઇનાન્શિયલ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય તો એની અત્યારે માહિતી આપે કે એમાંથી કેટલા ટેન્ડરો પૂર્ણ થયા છે, કેટલા ટેન્ડરો બાકી છે, કેટલું પેમેન્ટ ચૂકવાનું છે ને કેટલો ઉપરના જ ટેન્ડરો મંજૂર થવા માટે આવતા હોય છે। કારણ કે કમિશનરશ્રીનો 10 લાખ સુધીનો પાવર છે અને આ વખતેના જે લાસ્ટ બજેટ સ્ટેન્ડિંગે મંજૂર કર્યું એમાં 20 લાખ સુધીના પાવર કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રીને 15 લાખ સુધીના પાવર આપેલા છે કોઈ પણ ખર્ચ માટે। એટલે સ્વાભાવિક છે કે 20 લાખ ઉપરના જ સ્ટેન્ડિંગમાં સૌનો મને લેખિતમાં જવાબ આપ્યો છે, પરંતુ ઘણા બધા જવાબો છે એ થોડા અસ્પષ્ટ હોવાથી મેં આ વખતે વિશેષમાં ઊંડાણપૂર્વક